કરોડોનું ફુલેકું ફેરવનાર ઠગ દંપતીની કરાઈ ધરપકડ. જમીન વેચવાના બહાને દંપતીએ છેતરપિંડી આચરી હતી. સોલા થલતેજની જમીન વેચવાના બહાને છેતરપિંડી આચરી 41 કરોડની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું. આરોપી મિતેશ પટેલ અને મોક્ષા પટેલની કરાઈ ધરપકડ. EOW ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ. સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરિયાદ દાખલ થયેલી છે. જે ફરિયાદમાં મયુરભાઈ ઠક્કર નામના ઈસમે મિતેશ ભરતભાઈ પટેલ, તેનો ભાઈ પ્રતિક ભરતભાઈ પટેલ અને મિતેશના પત્ની મોક્ષાબેન મિતેશભાઈ પટેલ નાઓ ત્રણેય જણ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે. આ ફરિયાદમાં છેતરપિંડી કરવામાં આવેલી છે અને દસ્તાવેજો ખોટા બનાવીને આપવામાં આવેલા છે. આ ગુનાના કામે ત્રણેય આરોપીની ધરપકડ કરી અને હાલમાં આરોપીઓના રિમાન્ડ માગવાની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. આ ગુનાના અનુસંધાને જણાવવાનું કે આ કામના ફરિયાદી મયુરભાઈ ઠક્કરનાઓ અમદાવાદ શહેરમાં ખૂબ મોટી જગ્યા લેવાનું વિચારી રહ્યા હતા અને મિતેશ ભરતભાઈ પટેલ જે જમીન લે વેચનું જમીનની લે વેચની સાથે સાથે ફ્લેટો બનાવીને વેચાણ કરવાનું પણ કામ કરતા હતા. તેમના પરિચયમાં આવેલા હતા અને આ મિતેશ અને તેના ભાઈ પ્રતિકે આ કામના ફરિયાદીને તથા તેના ભાગીદાર મુકુંદભાઈને જુદી જુદી અમદાવાદ શહેરમાં સોલા થલતેજ ખાતે જમીનો બતાવેલી હતી. સૌ પ્રથમ સોલા ખાતે જમીન બતાવી હતી. 16,000 વાર જગ્યા હતી, જેનો 35,000 રૂપિયા વાર લેખે ભાવ નક્કી કરી ને 56 કરોડ રૂપિયામાં ડીલ નક્કી કરવામાં આવેલી હતી અને આ ડીલ ઓગસ્ટ 2021થી શરૂ કરવામાં આવેલી હતી. અને સૌ પ્રથમ જે સોલા ખાતેની જમીન બતાવવામાં આવેલી તેના પૈસા લેવામાં આવેલા હતા અને તેમાં દસ્તાવેજ નહીં થઈ શકે એવું જણાવી અને આ કામના આરોપી મિતેશે બીજી જમીન બતાવેલી. બીજી જમીનમાં પણ પોતાને પારિવારિક ઝઘડા પ્રશ્નો હોવાનું જણાવી અન્ય પણ જગ્યા બતાવેલી હતી અને આમ કુલ આ કામના ફરિયાદી પાસેથી આરોપીએ છેતરીને અને તેના ભાઈ પ્રતિકે છેતરીને કુલ 68 કરોડ જેટલી રકમ લીધેલી હતી, જેમાં 64 કરોડ રૂપિયા રોકડેથી અને 4 કરોડ 87 લાખ જેટલી રકમ ચેકથી લીધેલી હતી અને કુલ 69 કરોડ જેટલી રકમ થતી હતી, જેમાંથી 27 કરોડ રૂપિયા પરત પણ આપેલા હતા અને કુલ 41 કરોડ રૂપિયા પરત આપેલા નથી. જે 27 કરોડ રૂપિયા પરત આપેલા એમાં આ કામના આરોપી મિતેશ અને તેનો ભાઈ પ્રતિક છે એ પામ ગ્લોરી 1, 2, 3, 4 જે સિંધુ ભવન રોડ સાયન્સ સિટી રોડ ઉપર સ્કીમ બનાવેલી હતી, તેમાં તેઓને અવૈધ પેટે 10 ફ્લેટો પણ આપેલા હતા. એક અન્ય ખેતીલાયક જમીન પણ આપેલી હતી. બીજા રોકડા પણ પૈસા પાછા આપેલાનું જણાવે છે. નોટરી દ્વારા તેઓને કરાર પણ કરી આપેલો હતો અને વારંવાર વાયદા કરી અને એન પ્રકારે પૈસા પરત ન આપતા આ ઓગસ્ટ 2025 દરમિયાનમાં તેઓએ હાથ ઊંચા કરી દેતા અને બિલકુલ પૈસા નહીં મળે તેવું કહેતા આ કામના ફરિયાદીએ અરજી કરતા તપાસ કરી અને આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આમાં જે પ્રતિક છે, જે મિતેશનો ભાઈ છે, એ એની સાથે જ જે ઓફિસ હતી સાયન્સ સિટી રોડ સુકન મોલ ખાતે તેમાં સાથે ભાગીદારીમાં અને એકબીજાની સાથે સંકળાઈ અને કામ ધંધો કરતા હતા. આ કામના ફરિયાદી જે છે તેઓને ઓફિસ ખાતે જવાબ ન આપતા ન મળતા તેઓ ઘરે પણ આવતા હતા અને ઘરે પણ આ તેમના પત્ની મોક્ષાબેન તથા પ્રતિકભાઈ ને બધાએ બીજી જમીન પણ આપવાની બાંહેધરી આપેલી હતી, બાનાખત કરી આપી, દસ્તાવેજ કરી આપવાનું જણાવેલું હતું, પરંતુ તેમાં પણ તેઓ લોકોએ દસ્તાવેજ કરી આપ્યો નહીં. આમ આ ત્રણેય આરોપીએ એકબીજાના મેળાપીપણામાં ગુનો કરેલો હોય આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ આપણી પાસે જે ફરિયાદ આવી છે 27 કરોડ રૂપિયાની ફરિયાદ છે અને તે દાખલ કરવામાં આવેલી છે, પરંતુ અન્ય લોકો પણ આનો ભોગ બનેલા હોવાની પૂરેપૂરી શક્યતા છે. જે કોઈ લોકો ભોગ બન્યા હોય તે લોકો આપના માધ્યમથી જણાવવાનું કે EOW ખાતે સંપર્ક કરે તો તેઓની પણ તપાસ કરવામાં આવશે અને આ આરોપી વિરુદ્ધમાં પુરાવા પ્રાપ્ત કરી અને તેઓને પણ અલગથી ફરિયાદ દાખલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. આ કામનો આરોપી મિતેશ જે છે એ આ બિલ્ડિંગ લાઇનમાં 2014-15થી આવેલો છે અને તે જમીન લઈ વેચનું કામ કરતા કરતા ફ્લેટ
બનાવવાની પોતાની પામ ગ્લોરી 1, 2, 3, 4 બનાવેલી છે. અને તેનો ભાઈ જે છે પ્રતીક, એ પણ તેની સાથે બિઝનેસમાં જોડાયેલો હતો. અને આ લોકો છેલ્લા 10 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. અને તેમની પત્ની મોક્ષા જે છે મિતેશભાઈની, એ પણ આ ફરિયાદી સાથે જ્યારે વિવાદ થયો અને સંપર્ક નહોતો કરતા મિતેશભાઈને, ત્યારે ઘરે જતા આ મોક્ષાબેને પણ તેમને કીધેલું કે અમે અમારી બીજી જમીનો ઘણી બધી છે, એ તમે આપીશું અને તમને દસ્તાવેજ કરી આપીશું. આમ આ ત્રણેય જણાએ ભેગા થઈ અને ફરિયાદી સાથે છેતરપિંડી કરવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે. હાલમાં આ કામના આરોપીઓ પોતે અન્ય જગ્યાએ રોકાણ થઈ ગયેલાનું જણાવે છે અને તેની તપાસ કરી અને માહિતી પ્રાપ્ત કરી અને રિકવરી કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. આમાં જે કોઈ જગ્યાએ મિલકતમાં રોકાણ કર્યું હશે તો એ મિલકત શોધી કાઢી અને તે મિલકત સીઝ કરી અને આગળ કાર્યવાહી કરવામાં આવશે. આ કામના ફરિયાદીને આરોપીઓએ મિતેશ અને પ્રતીકે જમીનો બતાવેલી હતી અને તે જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે પ્રથમ જે જમીન હતી એમાં એ લોકોએ એવું કીધું હતું કે આ જમીનમાં હવે અમારે પારિવારિક ઝઘડા છે એટલે નહીં કરી શકીએ. ત્યારબાદ બીજી એક જમીન બીજા કોઈ ખેડૂતના નામની જમીન, એમાં કીધેલું કે આ ખેડૂતને અમે પૈસા ચૂકવી દીધેલા છે અને એની રસીદો પણ થયેલી છે, પહોંચ છે, એ પણ ફરિયાદીને આપેલી હતી. અને એ જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે ખેડૂતોને બોલાવેલા પણ હતા, તેની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરેલી હતી. પરંતુ ખેડૂતો તથા મિતેશ નહીં આવતા આ દસ્તાવેજ થઈ શકેલો ન હતો. અને બીજી પણ ત્રીજી જમીન પણ બતાવેલી હતી, પણ તે પણ દસ્તાવેજ કરવામાં આવેલો ન હતો. આમ તે આશ્વાસન આપતો હતો અને લોભામણી વાતો કરતો હતો. એક વખત સ્ટેમ્પ ડ્યુટીમાં પૈસા પણ ભરેલા હતા, પરંતુ દસ્તાવેજ થઈ શકેલો નથી. પરંતુ એક બીજી જમીન જે છે એ અવેજ પેટે 27 કરોડ રૂપિયા ચૂકવ્યા છે, એમાં એક જમીનનો એને દસ્તાવેજ કરી આપેલો છે.